નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ઘૂંટણીએ આવ્યા મુઈઝુ માલદીવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં રોડ શો માટે માંગી પરમિશન। અમેરિકન સાંસદે પીએમની કરી પ્રશંસા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો ચહેરો બની ગયા। ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજૂરી લેવી પડશે। જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળશે, વિધાનસભાની ચૂંટણી પણ થશે। ઉધમપુરમાં પીએમ મોદીની બે મોટી જાહેરતા। રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ આક્રોશ। આગ્રામાં ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી બેઠકમાં આકાશ આનંદે કહ્યું, ભાજપ પાસે નોકરી માંગો, રાશન નહીં। દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર, આપ મંત્રી આશિષીનો કેન્દ્ર પર મોટો આરોપ। બંગાળ સરકારે જીટીએ શિક્ષણ ભરતી કેસમાં પાર્થ ચેટર્જીનું નામ લઈને પોલીસ ફરિયાદ દાખલ કરી। દર વખતે કૂદકા મારતા આપના સાંસદો ક્યાં ઘૂસી ગયા? અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ 10માંથી 7 સાંસદો ગુમ। ધોરણ 1 થી 12માં શાળા છોડી દેનારા 1.5 લાખ વિદ્યાર્થીઓને ફરી ભણાવશે સરકાર, દ્વારા સર્વે કરાશે। ઈરાનની ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકીથી અમેરિકાની ઊંઘ ઉડી, નાગરિકોને આપી સલાહ। 4 જૂન પછી ટેલિકોમ કંપનીઓ મોબાઈલ રિચાર્જના ભાવમાં 15થી 17% સુધીનો વધારો કરશે। અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમીથી મળશે રાહત, રસ્તા પર મૂકવામાં આવ્યા છે સ્પ્રિંકલ। ગુજરાતમાં દાંપત્ય જીવનમાં વિવાદોને ઉકેલ લાવવા પ્રિલિટિગેશન લોક અદાલતો યોજાશે। એપલ મર્સનરી સ્પાયવેર એટેકનું બન્યું શિકાર, ભારત અને અન્ય 91 દેશોના યુઝરોને મોકલાઈ નોટિફિકેશન। હવેથી અનાથ બાળકોને દર મહિને તેમના ખાતામાં 4000 રૂપિયા આપશે યોગી સરકારની સ્પેશિયલ સ્કીમ। સુપ્રીમ કોર્ટે કહ્યું, ખાનગી હોસ્પિટલો સબસિડી પર જમીન લે છે પરંતુ ગરીબો માટે બેડ ખાલી રાખતી નથી। કર્ણાટક કોર્ટે કેન્દ્રના નિર્ણય પર આપ્યો ટે, નહીં લાગે આ 23 કૂતરાઓની જાતિ પર પ્રતિબંધ। પોરબંદરમાં વિધવા સહાયની નવી અરજીમાં બિનજરૂરી વાંધા વચકા કાઢનારા અધિકારીઓ સામે શિવસેનાનો ભારે આક્રોશ। રાજ્યમાં તમામ સબ રજિસ્ટર કચેરીઓમાં 8 થી 5 દિવસ દસ્તાવેજ નોંધણી બંધ। નેપાળમાં રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ, હજારો લોકો ઉતર્યા રસ્તા પર। કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત 2 લોકોની હત્યા। જામનગરમાં ક્ષત્રિય મહિલાઓએ આકરા પાણીએ ભાજપની મિટિંગમાં રૂપાલા વિરોધ લગાવ્યા સૂત્રસાર। ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં હવાઈ હુમલામાં 14 વ્યક્તિઓના મોત। ફ્લાઇટ કેન્સલ થવા અને મુસાફરોની માંગ વધવાના કારણે હવાઈ ભાડામાં 20થી 25% વધારો। ખેડૂતો એલર્ટ, રાજ્યમાં આગામી 12 થી 17 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવેટ થવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે આગાહી। રોડ એક્સિડન્ટમાં ઘાયલને મળશે 1,50,000 રૂપિયા સુધીની મફત સારવાર, સરકારના પ્રોજેક્ટથી લોકોને થશે ફાયદો। આપના મંત્રી રાજકુમાર આનંદના સ્થાનો પર ઈડીએ પાડ્યો દરોડો, 7 કરોડની હેરાફેરીનો આરોપ। દેશમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 3જા નંબરે ગુજરાત। પાટીદારોની સિકમી, મોરબીમાં પાટીદાર સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા, કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન। આવી ભૂલ ફરી નહીં થાય, બાબા રામદેવે જાહેરતાને લઈને એસસીની બિનશરતી માફી માંગી। દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસે પાણીનો મારો ચલાવતા પ્રદેશ અધ્યક્ષ ઘાયલ। મુશ્કેલીમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને લાગ્યો મોટો ઝટકો, રાજકુમાર આનંદે પોતાના પદેથી આપ્યું રાજીનામું। પ્રિયંકા ગાંધીની સામે મેદાનમાં ઉતરશે યાદવ પરિવારની નાની વહુ।
રાજસ્થાન લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શુભકરણ ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન પીએમ મોદીને મત ન આપનારા હિન્દુઓ દેશદ્રોહી છે. ઉત્તર પ્રદેશના અસામાજિક તત્વોને સીએમ યોગીની ચેતવણી, નિર્દોષ લોકોને હેરાન કરતા પહેલા ચેતી જજો. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 15 એપ્રિલથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે. પીએમ મોદીએ બસ્તરમાં કહ્યું, જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી આરામ નહીં કરું. ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદનું પાકિસ્તાનમાં મોત. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અણુબોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટના 2 મુસાફરોની ધરપકડ. પાકિસ્તાનના પીએમ સમર્થનની આશાએ સાઉદી પ્રિન્સેસને મળ્યા કાશ્મીર મામલે મળી પસાડ. સુરતમાં ઇલેક્શન ડ્યુટીમાંથી સટકવા બહાનાબાજી કરતા 1438 કર્મચારીઓની અરજી રદ કરી. ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે, ભારતનું વધ્યું ટેન્શન. ખેડૂતો ફરી રોષે ભરાયા, શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી. સીએમ કેજરીવાલની અરજી પર આજે ફરી હાઈકોર્ટનો ચુકાદો, શું તેમને મળશે રાહત? કોમેન્ટ કરીને જણાવજો. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી 11 એપ્રિલે રાજસ્થાનમાં આમને સામને થશે. વડોદરામાં ગૌમાંસ ભેળવીને નોનવેજ સમોસા વેચતા હોવાનો પર્દાફાશ, દુકાન માલિક સહિત 7ની ધરપકડ. લોકસભા ચૂંટણી માટે ઘણા ફિલ્મી સિતારાઓ મેદાનમાં ઉતર્યા, સંજય દત્ત ફરી રાજનીતિમાં એન્ટ્રી કરશે. એમપીમાં મુખ્યમંત્રી મોહન યાદવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ઘણા નેતાઓને ભાજપનું સભ્યપદ આપ્યું. રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા ધાનાણીને મનાવવા કોંગ્રેસનો કાફલો અમરેલી પહોંચ્યો. રાજકોટમાં કડવા સામે લેવા પાટીદારનો જામશે જંગ, રૂપાલા સામે ધાનાણી લડી શકે છે ચૂંટણી. ચૂંટણી પહેલા મહિલાઓના વિરુદ્ધના રાજકારણીઓના અપશબ્દથી નારાજ થયા સદગુરુ જગગી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને આપવામાં આવી જેટ સિક્યુરિટી સુરક્ષા. રાજ્યમાં વધ્યો ક્રાઇમ રેટ, મહિલાઓ અને બાળકો પર અત્યાચારના કેસોમાં ચિંતાજનક વધારો. રાજનંદગાંવ લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત, લોકોએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો. બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી, કહ્યું લોકસભામાં મારી મજાક ઉડાવી રહ્યા છે. મોરબીમાં પાટીદાર સંમેલન પહેલા કાજલ હિન્દુસ્તાનીનું વાતનું પોલીસે કર્યું ખંડન. એસબીઆઈ ગ્રાહકો માટે સારા સમાચાર, અમૃત કલશ એફડી સ્કીમની સમય મર્યાદામાં કર્યો વધારો. દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર ટીએમસીના 10 સાંસદોની અટકાયત.